ના વ્યૂ સાથે શરૂઆત કરીએ સોમિલ, કારણ કે તો છેલ્લું ટ્રેડિંગ સેશન હવે વીકેન્ડ ફેક્ટર જનરલી માર્કેટમાં એટલું પ્લે આઉટ થતું નથી જોવા મળતું. હવે એ વચ્ચે આજના જે હેન્ડઓવર જે સંકેતો છે એ પોઝિટિવ છે. ગિફ્ટ નિફ્ટી પણ આપણને એક મજબૂતી સૂચવી રહ્યું છે. ગઈકાલે જે નિફ્ટીનું ક્લોઝિંગ હતું એની સામે તો આજે મજબૂતી આપણને બનતી જોઈ રહ્યા છે અને ઘણા બધા ફેક્ટર્સ હવે કમ્ફર્ટ ઝોનમાં બ્રીથ જેવું ઘણી પોઝિટિવ સાઇડ પર આપણને ગઈકાલના સેશનમાં જોવા મળી. ઇન્ડિયા વિક્સ ઘણા સારા સંકેત આપણને આપી રહ્યું છે. 200 કોઈપણ રેલીમાં વિક્સ હવે 200 એમએની ઉપર નથી જઈ રહ્યું અને એફઆઈઝના ફિગર્સ જે છે એફએનડો સેગમેન્ટ્સના એ પોઝિટિવ છે. આ વચ્ચે કઈ રીતે આપ જોઈ રહ્યા છો ઇન્ડેક્સને? શું લેવલ્સ, શું સ્ટ્રેટેજી ધ્યાનમાં રાખીએ સોમિલ? Good morning to everyone. Overall positive view રહેશે. અગર તમે જુઓ તો લાસ્ટ જે બાઉન્સ આપણે આ શરૂ કર્યો 2300 ની આસપાસ, 23,000 ની આસપાસથી 23,000 23,100 ની આસપાસ, એ એક બહુ જ ક્રુશિયલ લેવલ હતો અને એ ક્રુશિયલ લેવલથી માર્કેટે એ લેવલને રિસ્પેક્ટ કરી અને ત્યાંથી આખો એક રેન્જનો બ્રેકઆઉટ ઉપરની તરફ આપ્યો, which is a very good sign for the markets. હવે અત્યારે at this point of time markets 20 અને 40 ડેલી મૂવિંગ એવરેજની ઉપર જ કન્સોલિડેટ કરી રહ્યા છે અને આ કન્સોલિડેશન જે લાસ્ટ 2-3 વીકથી આપણે જોઈ રહ્યા છે વિધિન 24,200 અને નીચેમાં 23,800 ની આસપાસ આ આખો એક બેન્ડ બની ગયો છે અને મને લાગે છે કે આ કન્સોલિડેશન ઉપરની તરફ તૂટશે એટલે વ્યૂ પોઝિટિવ રહેશે. એક હર્ડલ, બે હર્ડલ છે એકચ્યુઅલી. ફર્સ્ટ ઇઝ 200 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ વિચ ઇઝ 24,430 ની આસપાસ છે, એટલે એ એક હર્ડલ રહેશે. અને બીજો એક હર્ડલ રહેશે જે પ્રીવિયસ મંથલી હાઈ છે અરાઉન્ડ 24,600 ની આસપાસ, તો એ એક હર્ડલ રહેશે. એટલે આ બે લેવલ્સ આપણે બિલકુલ ધ્યાનમાં રાખવા, વ્યૂ પોઝિટિવ રાખવો, બાય ઓન ડિક્લાઇન્સની સ્ટ્રેટેજી રાખવી. અને ઉપરમાં એકવાર આ હર્ડલ્સ ઉપરમાં મને લાગે છે કે 200 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની ઉપર અગર આપણે સસ્ટેન થઈ જઈએ છે તો નેક્સ્ટ લેવલ વુડ બી 25,100 ની આસપાસ, જ્યાં એક ગેપ બન્યો હતો બહુ પહેલા, ત્યાં સુધી આપણે જઈ શકીએ છીએ એન્ડ દેટ વિલ બી અ વેરી ક્રુશિયલ રેઝિસ્ટન્સ એઝ વેલ. પણ એ એક ટાર્ગેટની રીતે આપણે જોઈ શકીએ છીએ. હવે જે શોર્ટ ટર્મના ટાર્ગેટ્સ છે, જેવી રીતે મેં તમને કીધું કે બે હર્ડલ છે, એટલે એ શોર્ટ ટર્મના ટાર્ગેટ્સ બની જાય છે. 200 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ મારો પહેલો ટાર્ગેટ રહેશે 24,430 ની આસપાસ અને બીજો ટાર્ગેટ 24,600 ની આસપાસ રહેશે. એટલે આ શોર્ટ ટર્મના ટાર્ગેટ્સ છે. એની ઉપર જાય એટલે 25,100 ની જગ્યા ખુલી જશે. ઓવરઓલ વ્યૂ પોઝિટિવ, બાય ઓન ડિક્લાઇનની સ્ટ્રેટેજી રાખવી. હવે બેંક નિફ્ટીની અગર આપણે વાત કરીએ તો બેંક નિફ્ટીએ ઓલરેડી એક થોડું ઘણું આઉટ પરફોર્મન્સ દેખાડ્યું છે. 200 ડેલી મૂવિંગ એવરેજની ઓલરેડી ઉપર ચાલી રહ્યું છે. નિફ્ટી નથી ચાલી રહ્યું પણ બેંક નિફ્ટી એની ઉપર ચાલી રહ્યું છે અને એની ઉપર જ કન્સોલિડેશન થઈ રહ્યું છે. એટલે મને લાગે છે કે થોડાક ટાઈમ હજી અહીંયા કન્સોલિડેશન થઈ શકે છે અને એની પછી પાછું ઉપરની તરફ જ રૂક કરશે માર્કેટ. મારો જે ટાર્ગેટ છે, પહેલો ટાર્ગેટ આઈ થિંક લાસ્ટ વીક આપણે વાત કરી હતી કે 59,000 ની આસપાસના ટાર્ગેટ છે, પણ હવે અહીંયાથી જે અપર એન્ડ ઓફ ધ બોલિંગર બેન્ડ છે ઓન ધ ડેલી ચાર્ટ્સ એ શિફ્ટ થઈ ગયા છે ઉપરની તરફ અને હવે ધ નેક્સ્ટ ટાર્ગેટ વુડ બી 59,600. તો એ એક લેવલ આપણે ધ્યાનમાં રાખવાનું અને બાય ઓન ડિક્લાઇન્સની સ્ટ્રેટેજી રાખવી. અહીંયા થોડું ઘણું કન્સોલિડેશન થઈ શકે છે પણ મને લાગે છે કે આ કન્સોલિડેશનમાં બાય ઓન ડિક્લાઇન્સની સ્ટ્રેટેજી રાખવી અને લાર્જ કેપ્સ પર વધારે ફોકસ કરવું. ટિપ્સનો વ્યૂ આ કન્સોલિડેશનમાં લાર્જ કેપ પર ફોકસ. 59,600 બેંક નિફ્ટી માટે, 24,430, 24,600 નિફ્ટી માટે લેવલ્સ ધ્યાનમાં રાખો. બોનાન્સા પોર્ટફોલિયોના રાજ વ્યાસ પણ હવે આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે. રાજ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને ઓવરઓલ ફંડામેન્ટલ્સ બજારના આગળ જોવા જઈએ રાજ, મેજરલી હવે એક ડોમેસ્ટિક જે ઇવેન્ટ્સ છે એના પર જ નજર છે. બિઝનેસ અપડેટ્સ આપણને બેંક્સ દ્વારા, એફએમસીજી દ્વારા, કંપનીઓ દ્વારા આવતી જોઈ રહ્યા છે. આ બધા પર ચર્ચા કરીશું. એ ઘણું એક મહત્વનું રહેશે માર્કેટ માટે. હવે આ વચ્ચે અત્યારે બ્રેન્ટ જોઈએ, વિક્સ, આ બધા કમ્ફર્ટ ઝોન પર હવે આવતા જોઈ રહ્યા છે, પરંતુ કઈ રીતના અત્યારે ભારતીય બજારને આપ જોઈ રહ્યા છો? શું કરવું જોઈએ અહીંયા? Good morning, Chandni, and thanks for having me on your show. So basically, Chandni, અગર આપણે જોવા જાય તો આપણે લાસ્ટ ફ્યુ જેટલા પાર્ટ બી આપણે આ શોમાં આવ્યા તો આપણો આ જ વ્યૂ હતો કે માર્કેટ્સ આર નાઉ ફોકસિંગ બિયોન્ડ જીઓપોલિટિક્સ, કેમ કે કેટલા બી નેગેટિવ ન્યૂઝ આવતા હતા ઇન ટર્મ્સ ઓફ વોર રિલેટેડ. તો માર્કેટ વોઝ ઇનિશિયલી આપણે જોયું છે કે ધ ઓપનિંગ ટ્રેડ ઓર સમથિંગ એમાં માર્કેટ ડિક્લાઇન થાય છે, બટ થ્રુ આઉટ ધ કોર્સ ઓફ ધ ડે માર્કેટ્સ હેવ they recovered quite nicely
નાઇસલી. અને આ દર્શાવતો હતો કે ગ્લોબલ માર્કેટ પણ ઉપર ટ્રેડ કરતા હતા અને આપણું જો ઇન્ડિયન માર્કેટ હતું એ પણ સપોર્ટ કરતો હતો. તો અમને લાગે છે કે હવે જે વોર રિલેટેડ સિચ્યુએશન ઇઝ થઈ ગયા છે અને વી હેવ સીન કે ક્રૂડ ઓઇલ પ્રાઇસીસ પણ નીચે છે અને રૂપી પણ સ્ટ્રેન્થન થઈ ગયો છે. તો ધીઝ આર ઓલ પોઝિટિવ ફેક્ટર્સ ધેટ આર નાઉ સપોર્ટિંગ ધ માર્કેટ. અને જે પ્રમાણે આપણે જોઈએ છે કે અત્યારે જે પણ જે બિઝનેસ અપડેટ્સ આવ્યા છે દેટ ઇઝ ઓલ્સો ક્વાઇટ પોઝિટિવ અને મોન્સૂનનો જો પ્રોગ્રેસ છે દેટ ઇઝ ઓલ્સો નાઉ પિકિંગ અપ પેસ. સો ધીઝ આર સમથિંગ that will support market sentiments further. અને મને લાગે છે કે જે પ્રમાણે જે બ્રોડર માર્કેટ્સ જે રેલી કર્યો હતો ફ્રોમ માર્ચ ઓનવર્ડ્સ, તો અત્યારે જે અમારો આ વ્યૂ છે કે પહેલા પણ સ્ટોક પિકર્સ માર્કેટ હતો અને હવે પણ અત્યારે એમાં પણ we have to be more selective કેમ કે last 3-4 months થી જે પણ positive factors હતા they are all now priced into the broader markets. So we have to analyze how the earnings are coming in, but more so we continue to have a positive view on broader markets. But અત્યારે મને લાગે છે કે જે large caps છે Nifty 50 ના that should do well in the remainder half of the year કેમ કે જે પ્રમાણે AI નો જો બબલ હતો અને જે AI ના જે disruptions અને AI related જે પણ સ્ટોક્સ અને માર્કેટ્સ નીચે આવે છે ગ્લોબલી અને ઇન્ડિયન માર્કેટ વોઝ નોટ ધેટ મચ ફુલ્લી ડેવલપ્ડ ઇન ટર્મ્સ ઓફ AI. તો ધેટ શુડ ગિવ એજ ટુ ધી ઇન્ડિયન માર્કેટ્સ અને વેલ્યુએશન પણ કાફી કમ્ફર્ટેબલ છે કમ્પેર્ડ ટુ ગ્લોબલ માર્કેટ્સ અને ઇન્ડિયન માર્કેટ્સ હેવ નોટ પરફોર્મ ધેટ મચ ઇન સિંક વિથ ધ ગ્લોબલ માર્કેટ્સ. તો મને લાગે છે કે ધ નેક્સ્ટ રિમાઇન્ડર ઓફ ધ યર તો ઇટ વિલ બી સ્ટોક પિકર્સ માર્કેટ ફ્રોમ ધ બ્રોડર માર્કેટ્સ, બટ લાર્જ કેપ્સમાં પણ આપણે એક પોઝિટિવ મોમેન્ટમ આપણે જોઈ શકે છે and that will overall support the market sentiment going ahead as well. So in terms of sector specific what we are looking at, so auto ancillaries પર અમારો વ્યૂ પોઝિટિવ છે, certain private banks અને public banks પર અમારો વ્યૂ પોઝિટિવ છે, textiles પર we continue to have a positive view, industrial manufacturing અને capital goods પર we have a positive view. So it is a well diversified thing અને અમને લાગે છે કે diversified જે approach છે that will continue to work for the remainder part of the year, and though it will be a stock specific market. Stock specific market, auto ancillary, banks, textile, manufacturing, capital goods पर एक focus. Stock specific सौम्य